નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિત, જેમાં સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ, બરાબર, જેનું આપણે સોલ્યુશન છે તે જોવાના છીએ. મિત્રો, ચેપ્ટર થોડુંક લાંબુ છે, તો લગભગ 2 વિડીયો 3 વિડીયોમાં આ ચેપ્ટર આપણે જોશું. ચાલો, પહેલામાં ખાલી જગ્યા પૂરવાની છે, સાચું બને એ રીતના વાક્ય કે ભાઈ સમીકરણ 2x + 3 બરાબર x + 7 એનો ઉકેલ x બરાબર ખાલી જગ્યા થાય. તો મિત્રો, ચલ હોય એને એક સાઈડ ભેગા કરો, ચલવાળા પદો, અને અચળ પદો હોય એને એક સાઈડ ભેગા કરો, બરાબર. તો 2x, પેલો x આ બાજુ આવે એટલે -x બરાબર આ 3 ને સામે લઈ જાઓ એટલે 7 - 3. તો 2x માંથી x જાય તો કેટલા વધે? x, અને સામે 7 માંથી 3 જાય તો 4. તો મિત્રો અહીંયા ખોટું છે, 5 ના આવે, 4 છે તે આવશે. 3 આ બાજુ જાય, 7 - 3, x ને આ બાજુ મોકલો, 2x - x એટલે x, અને 7 માંથી 3 જાય તો 4. 4, 5, 6. ઓકે, ચાલો, બીજું છે કે જો 3x - 1 બરાબર 2x + 2 હોય તો એમાં x ની કિંમત કેટલી? તો મિત્રો, આ 2x ને અહીંયાથી સામેની સાઈડ લઈ જાઓ, -1 ને ત્યાંથી આ બાજુ લાવો, બરાબર. તો આ બાજુ 3x માંથી 2x બાદ થશે તો x વધશે, અને આ 2 હતા, આ -1 અહીંયા આવે તો 3, તો x ની કિંમત આવશે 3. ચલો, એવી રીતના 2x x/2 -1 બરાબર 3x - 6 હોય તો એમાં x ની કિંમત શોધો, બરાબર. તો મિત્રો, જવાબ તો તમને સીધા પાછળ આપેલા છે એમાંથી જોઈને તમે લખી શકો, પણ પરીક્ષામાં તમને પૂછાણું હોય તો તમે તો ત્યાં તો ક્યાંય જોવા જવાના નથી. કોક કે છે હોશિયાર હશે ને બહુ, સાહેબ અમે તો આજુબાજુ વાળામાંથી જોઈ નાખીએ ને, પણ ભાઈ એ જોવું એની કરતા ગણતરી કરી નાખાય ને. ચલો, x ના છેદમાં 1 છે, પેલું 3x ને આ બાજુ લાવો એટલે -3x થશે, બરાબર. બરાબર -6 ત્યાં હતા, અને આ સાઈડના -1 ને ત્યાં લઈ જાઓ એટલે +1 થશે. ચલો, અહીંયા લસા લ્યો, સોરી, x ના છેદમાં અહીંયા 2 છે, હા, તો 3 દુ 6, તો x - 3 દુ ને 6x ના છેદમાં 2, અને સામે વળ્યા તો કે -5, બરાબર. હવે x - 6x એટલે કેટલા થઈ ગયા? તો કે -5x થઈ ગયા. આ છેદના 2 ને સામે લઈ જાઓ એટલે 5 દુ ને 10, પણ માઇનસ છે એટલે -10, બરાબર. એક માઇનસનું ચિહ્ન કેન્સલ, આ 5 સામે છેદમાં 10/5 એટલે કેટલા આવે? તો કે 2 આવે. ચલો, તેવી રીતે 2x - 1/3 બરાબર x - 2 હોય તો એમાં x ની કિંમત, ચાલો, તો સીધા જ અહીંથી 3 ને આ બાજુ લઈ જાઓ ગુણાકારમાં, એટલે 2 ની હારે ગુણાકાર થશે તો 3x, અને -3 દુ ને 6 થશે. આ બાજુ 2x - 1 આપેલું છે, બરાબર. હવે એમાંથી 3x ને આ સાઈડ લાવો, અને -1 એને સામેની સાઈડ લઈ જાઓ તો 2x માંથી 3x બાદ થશે તો -x વધશે, અને બરાબર સામે -6 હતા અને 1 આવ્યું એટલે +1 થશે. તો -x બરાબર થશે -5, અને માટે x બરાબર 5. ઓકે, ચાલો, એના પછીનો 2x - 1 બરાબર 3x + 5 હોય તો, ચલો, આ 3x ને આ બાજુ લઈ લો, આ -1 ને આ સાઈડ લઈ લો, બરાબર. 2x માંથી 3x બાદ કરો તો -x વધે, -x બરાબર +6, અને માટે x બરાબર -6 છે તે અહીંયા આવશે, ખાલી 6 નહીં, -6. ચલો, નીચેનું આપ્યું છે એમાં અલગ અલગ રીતે મિત્રો સોલ્યુશન કરી શકાય. ચલો, સીધો જ ક્રોસ ગુણાકાર કરી નાખું, આ x ને સામે અહીંયા મોકલી દઉં એટલે 3x થઈ ગયા, અને આને આ સાઈડ ઉપર મોકલી ગયો એટલે 2 ની હારે ગુણો તો 2 × 2 એટલે 4x, બરાબર, અને +2 × 1 એટલે 2, સામેની સાઈડ શું વળ્યા તો કે 3x. ચલો, 4x ને આ બાજુ લાવો
એટલે 3x માંથી 4x જાય તો -x વધે અને -x બરાબર 2 વધ્યા, પણ x માઇનસનું ચિહ્ન સામે જ આવજો એટલે જવાબ -2. ચાલો એની નીચેના વાળામાં કે x -1 છેદમાં 2 બરાબર x પ્લસ 2 છેદમાં 5 ક્રોસ ગુણાકાર આપી દો તો આ બાજુ થશે 5x -1 બરાબર આ બાજુ થશે x 2 નો ગુણાકાર કરો તો 2x પ્લસ 2 દુને 4 સોરી અહીંયા 5x -5. ઓકે, હવે 2x ને આ બાજુ લાવો એટલે 5x માંથી 2x જાય તો 3x વધશે બરાબર આ -5 ને સામે લઈ જાઓ તો 5 ને 4 થશે 9 માટે x બરાબર 3. ઓકે, ચાલો આઠમામાં x પ્લસ 2 બરાબર 3x પ્લસ 6 તો 3x ને આ બાજુ લઈ જાઓ 2 ને આ સાઈડ લાવો તો -2x બરાબર 4 માટે x બરાબર -2. ચલો 3 ને અંદર ગુણો 3 દુ 6x -3 6x -3 બરાબર x પ્લસ 2 છે. આ x ને આ બાજુ લાવો એટલે 5x થઈ જશે, 3 ને સામે લઈ જાઓ તો 5 થઈ જશે માટે x બરાબર 1 કિંમત આવશે અને એવી રીતના જાતે કરી દો જવાબ આવશે 3. બરાબર. સેમ મિત્રો નીચે ખાલી જગ્યા આપી છે વિકલ્પ સાચો પડે એ રીતના ખાલી જગ્યા પૂરો. હવે બધાની ગણતરી મિત્રો કરવા હું અહીંયા બેસું ઘણું લાંબુ થાય. બરાબર, સીધો જવાબ કંઈક ભૂલચૂક હોય તો તમે જોઈ લેજો. લગભગ હું માઇન્ડમાં કેલ્ક્યુલેશન કરીને તમને જવાબ આપું અહીંયા ગણતો નથી. ચલો આ 4 તેરીને 12x -4 3 દુ 6 -5/6 એનો ઉકેલ થશે બરાબર. બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે 2/3 ત્રીજાની અંદર -12 બરાબર. ચોથાની અંદર 6 લખેલા છે બરાબર. પાંચમામાં સમીકરણનો ઉકેલ થશે 1 અને છઠ્ઠાની અંદર સમીકરણનો ઉકેલ 4. ચલો વિકલ્પ સાચો પસંદ કરી અને જવાબ લખવાનો છે. દરેકમાં ઉકેલ જ શોધવાના મિત્રો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું આવડશે. સીધા જવાબ પાછળથી જોઈને લખી નાખશો બરાબર, આવડશે નહીં. x ના છેદમાં 2 + 3 ને સામે જ આવવા દો એટલે થઈ જાય 6 માંથી 3 બાદ એટલે 3. આ x ને આ બાજુ આવવા દો તો x ના છેદમાં 2 - x બરાબર સામે વધ્યા 3 લસા લ્યો તો x -2x છેદમાં 2 બરાબર 6 સોરી 3 2 ને સામે જવા દો એટલે 6 -x બરાબર 6 તો x બરાબર -6 ઓપ્શન ડી. ચલો અહીંયા 7 માંથી 4 ગયા એટલે 3 વધ્યા અને આ 7 માંથી 1 ગયો એટલે 6 તો 2 x બરાબર 2 જવાબ આવશે. ચલો અહીંયા 5 માઇનસ આ બાજુ આવ્યા એટલે પ્લસ 5 ને 2 7 આ 18 સામેની સાઈડ ગયા તો પ્લસ 3 માંથી 18 બાદ કરો 15 અને માઇનસ છે આ બાજુ આવશે તો પ્લસ સોરી 18 ને 21 અને આ સામે ગયા તો 7 તેરી ને 21 તો x બરાબર 3. ચલો એવી રીતના આનો ઉકેલ તો કે સી 3 થશે બરાબર. આ સમીકરણનો ઉકેલ તો કે ડી 10. જાતે ગણતરી એ પ્રમાણે કરજો. અહીંયા 4 2 ને આ બાજુ લઈ જાઓ તો માઇનસ 2x બરાબર 2 તો x બરાબર 1. રેડી. ચલો હવે છે સમીકરણના ઉકેલો શોધો મિત્રો. તો ત્યાંથી આપણે બાકી રાખીએ દાખલાઓ છે મોટા બરાબર, જેને આપણે આવતા વિડીયોની અંદર છે તે જોશું. ફરી પાછા આ ગણતરી કરજો, એની પ્રેક્ટિસ કરજો બરાબર, તો તમને આવડશે. પાછળ જવાબ આપેલા છે ડાયરેક્ટ પૂરવા નહીં, જો માર્ક્સ લાવવા હોય અને તમારે શીખવું હોય તો. બાકી તમે બેઠું કોપી મારી શકો પણ પરીક્ષામાં આજ આવે એવું જરૂરી નથી, ત્યાં તમારે ગણવા પડશે બરાબર. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.